હવે જો રૂપા હશે, રૂપાનો હવે આની અંદર પ્રમોશન થઈ ગયું છે આ મોટા વાડાની અંદર. નહીં તો અત્યાર સુધી સામે બનતા હતી પણ હવે આવી ગઈ છે આ વાડાની અંદર. આ બંને ગાય છે ને આપણી ગાભણ છે. આ પારું લગભગ 1 મહિનાની અંદર અહીંયા છે ને કૃષ્ણની ખબર નથી. શું કે બાકી મજા ને? વિધાન કયું કરશું હવે આપણે? લારી કે મેલ કે ઈ બરાબર કમ્પ્લીટ. ભાઈ મામલતદાર તો મૂકે નહીં તો પછી અમે ફોરી નાખે એટલે એકના ભાગમાં ના આવવા દે. એ તીર્થભાઈ હમણાં ખાવાની શરૂઆત કરે. તમે ક્વોલિટી જોજો, ક્વોલિટી. ઓ ભાઈ સાહેબ, ભાઈ ને અમે બંને ફાધર દીકરા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે. ગઈકાલે રાખીથી વ્લોગની અંદર રજા, પરમ દિવસ આપણે આપણા ઘરે પહોંચી ગયા હતા અને આજે આવ્યા છે અહીંયા ગાયો પાસે. રાધુ છે, હવે જો રૂપા છે. રૂપાનો હવે આની અંદર પ્રમોશન થઈ ગયું છે આ મોટા વાડાની અંદર. નહીં તો અત્યાર સુધી સામે બનતા હતી પણ હવે આવી ગઈ છે આ વાડાની અંદર. આ છે આપણે પારુબાઈ. અરે નહીં ચાલો હો કાંઈ, આડાવરું નહીં ચાલો. અને બાકી અત્યારે આપણે ત્યાં આવ્યા છે ડૉક્ટર સાહેબ, કારણ કે આપણી રાધુ ગાય છે એ છે અત્યારે ગઈકાલની હિટમાં આવેલ છે, એટલે અત્યારે માં કરવાનું છે એને બીજદાન. એટલા માટે સંપૂર્ણ તૈયારી કરી લઈએ, એકવારની તેને બાંધી નાખીએ અને પછી જોઈએ કે આપણા ડૉક્ટર સાહેબ પાસે કયા કયા બીજ છે. ઘણા 3, 4, 5 વર્ષ પહેલાં મેં અહીંયા બીજ રાખ્યા હતા, એમાંથી કેટલા હાજર છે કે કયું બીજ મૂકીએ એ બધું આગળ જોઈએ. રૂપા શું કે રૂપા અહીંયા મારા ખ્યાલથી આ બધાને માર ખાઈને થોડી ઘટી ગઈ છે. હે મુજમી થઈ છે ભડકતી પેલા બોલ. હા પણ કોઈ વાંધો નહીં. સૌ પ્રથમ તો આપણે રાધુને બાંધવી પડશે સાઈડમાં. અહીંયા જે ખીલો છે એનો સ્પેશિયલ, તો ત્યાં બાંધી અને પછી વાત કરીએ બીજદાનની. રાધુને આપણે અહીંયા બાંધી નાખી છે, કારણ કે હવે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અને પારું છે, ઓહો સીતારામ, કૃષ્ણ છે. આ બંને ગાય છે ને આપણી ગાભણ છે. આ પારું લગભગ 1 મહિનાની અંદર અહીંયા છે ને કૃષ્ણની ખબર નથી. આને તો જુઓ, કેમ થાય? બાકી હવે આને થોડું બાંધી લે રાધાને, કારણ કે બીજદાન કરવાનો સમય થઈ ગયો છે હવે. અને હવે આપણા મિત્ર લક્ષ્મણભાઈ પણ બીજદાનની તૈયારી કરે છે, તો ત્યાં જાય અને વાતચીત કરીએ. બરાબર ને? જય માતાજી. જય માતાજી. ICS નું ટી-શર્ટ લાગે લક્ષ્મણભાઈ. મજામાં ભાઈ, મજા. કેસ મદદ કર માર ભાઈ. શું કે બાકી મજા ને? વિધાન કયું કરશું હવે આપણે? આપણે રીએલડીબી ગોકુલ. વાહ, આમાં ગરમ કરવા નાખી દીધું લાગે નહીં? વાહ વાહ. લાવી અહીંયા પકડી રાખો. લક્ષ્મણ બીજની તૈયારી કરી લઈ સંપૂર્ણ. ત્યાં સામે આપણી ગાય બંધાઈ જાય એટલે પછી થઈ જાય ફટાફટ બીજદાન. તમે તૈયાર કરીને આવો ત્યાં હું અહીંયા તૈયાર કરાવું. આપણે વ્લોગિંગ ચાલુ કર્યું ને એના પછી સૌ પ્રથમવાર આવું બન્યું છે કે આપણે અહીંયા ઘરે હોય અને કોઈ ગાય આંખે આવી હોય ને આપણે આ બધું લાઈવ જોયું હોય. બાંધવા લાગું? થોડુંક રાંધવું નીચે રાખો કે નહીં? મિત્રો તો ફાઇનલી આવી જે રાધુ છે એને બીજદાન થઈ ગયું છે કમ્પ્લેટ. અને હીટમાં 100% હતી ને એનું આ પરિણામ નહીં પણ આ સબૂત છે. જોવા દેખાય ડિસ્ચાર્જ જે આપણે લારી કે મેલ કે ઈ બરાબર કમ્પ્લેટ બીજદાન થઈ ગયું. ને હવે સ્ટ્રો આપણે જોઈ લેશું. તમને ખબર જ છે પણ છતાં આપણે એકવાર ચેક કરી લઈએ આની અંદર. દેખાય ગોકુલ.
ગોકુળનું સાદું સીમન યુઝ કર્યું છે. બાકી હવે એકદમ ઓકે રિપોર્ટ. થોડી વાર ધ્યાન રાખવું પડશે ભાઈ. બેસવાની કે બેસવા દેવાની નહીં. બાકી અત્યાર સુધી 3 હતી આ વાડાની અંદર ગાયો, પણ હવે આવી ગઈ ચોથી આ રૂપા. અને સરપંચ તો ભાઈ ખાવા ન દે કોઈને. ગ્રાન્ટ આવે એકલા સરપંચના દીકરી છે તો એને ખાવા દેતા. એ સરપંચ નહીં ને તો પણ ગમે એમ પણ એકલા ખાવા માંડ્યા છે. જો ભાઈ મામલતદાર તો મૂકે નહીં તો પછી અમે ફોરી નાખે, એટલે એકના ભાગમાં ના આવવા દે. શું કરે હા કરનું? તો મેં તમને જણાવ્યું પ્રમાણે કે આજે સૌ પ્રથમવાર બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું પછી જ્યારે આપણી કોઈ ગાયને અહીંયા ઘરે કોઈ ગાયને બીજદાન કરવાનું થયું હોય અને આપણે અહીંયા હાજર હોય એવો આ સૌ પ્રથમ દાખલો છે. બાકી હવે આરામથી ખાસે પીશે, થોડું ઘણું નાખ્યું છે એ ખાસે પીશે અને રિલેક્સ કરશે. ત્યાં હમણાં થોડી વારની અંદર નીણ કરવાનો સમય કે થશે. બાકી અહીંયાનું વાતાવરણ એકદમ અત્યારે તો ક્લીન છે, પણ સવારમાં થોડી વાર છાંટા આવ્યા અને આમ થોડું ઢાંકલા જેવું હતું વાતાવરણ, પણ હવે વારી ખુલ્લું થઈ ગયું છે. હાલો તો થોડી વારમાં હવે વાતચીત આગળ કરીએ. મિત્રો સવારે તમે જોયું કે આપણી જે ગાય રાધા છે એને સવારના થઈ ગયું બીજદાન. એના પછી હવે પડી છે બપોર. અત્યારે આપણે આપણા સ્ટુડિયોની અંદર બેઠા છે અને સ્ટુડિયો છે 2.5 કરોડનો. કેટલા કરોડનો? 2.5 કરોડ. કારણ કે આપણે પાંજરાપુર હોય ત્યારે તમે આપણો સ્ટુડિયો જોયો જ છે પાંજરાપુરનો, પણ અહીંયા ઘરે આવ્યા એટલે થોડા ટાઈમ માટે 1-2 દિવસ માટે આપણો સ્ટુડિયો એમાં ક્યારેક પવનનો અવાજ આવે, ક્યારેક કોઈ પક્ષી બોલે, બરાબર, પણ એ બધું હાલે. આપણે થોડી વાર ખમી જાય. બાકી આ સ્ટુડિયોનો લાભ શું છે ખબર? જાંબુ ખાવા હોય તો જાંબુ જડે, કેરી ખાવી હોય તો કેરી જડે, કેલા ખાવી હોય તો કેલા જડે. એના સિવાય કાંઈ છે? લીંબુનો જો શરબત પીવું હોય તો સામે લીંબુડી છે, એ તો ઘાસ છે. એટલે આ સ્ટુડિયો આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં આપણે સ્ટુડિયો બનાવીએ, એની અંદર કાંઈક ને કાંઈક ખાસિયત હોય છે, બરાબર. બાકી હા, નારિયેળ પીવા હોય તો જો અહીંયા નારિયેળી છે, બરાબર, એમાં નારિયેળ તમને જાંબુ ખાવા મળે. જાંબુની વાત કરીએ આપણે, એટલે પપૈયા ખાવા મળે. પપૈયા હે તો એના બાજુમાં સીતાફળ છે, એની બાજુમાં જમરૂખાઈ છે, જામફળ જે આપણે કહીએ ફૂલે છે. એટલે 2.5 કરોડ એમને થોડા થયા છે મારા ભાઈ. ફેસિલિટી મળે છે. બાકી અત્યારે મિની વ્લોગ 2-3 દિવસ પહેલાંનું શૂટ કરવા માટે અહીંયા બેઠા છીએ, બરાબર. વ્લોગ બનાવવાનું કામ ચાલુ છે. ઘરે બધા આરામમાં છે. થોડી વાર ઉઠે એટલે આપણે બધાને મળીએ, યુગભાઈને મળીએ. પછી કેને મળવું? એ તો આમ સવારમાં તો જોયા જ છે આપણે બધા, જે માતાજી કર્યા, પણ વાતચીત કાંઈ થઈ નથી સવારમાં હતા આપણે કામમાં. એટલા માટે હમણાં થોડી વારની અંદર બધા સાથે વાતચીત કરીએ. તો મિત્રો મેં તમને વાત કરી હતી ને, તો બસ મેં વ્લોગ હજી મતલબ ક્લિપ છે એ બંધ કરી. ત્યાં જો પ્રભુએ આશીર્વાદ દીધા. શું દીધું? આશીર્વાદ. હવે તમે છે ને એને એ તીર્થભાઈ હમણાં ખાવાની શરૂઆત કરે, તમે ક્વોલિટી જોજો, ક્વોલિટી. ઓ ભાઈ સાહેબ, ભાઈ ને ભાઈ કિંગ કેસર કહેવાય. આને કઈ કહેવાય? કિંગ ને કિંગ સિવાય કિંગ પોપટીઓ ની કેસર. એટલે આપણે પોપટીઓ થાય અમારો ભાઈ. હજી બતાવતો એકવાર. ઓ ભાઈ સાહેબ, ખાવી છે કોઈને? ઈચ્છા તો થાય છે, પણ એક જ આપ્યા છે ને આશીર્વાદમાં, ભગવાન એક જ આપી છે, એટલે એમાં તમે એકનો મતલબ એકના ભાગ આવશે ને એકનો હક થશે. એટલે આ સ્ટુડિયોની કિંમત આટલે વધારે, મતલબ આ કારણથી વધારે છે. જો કામ બધું મૂક્યું સાઈડમાં અને લલકારીઓ ભાઈ તીર્થભાઈ આવો તો કેસર કેરીના માનું છે રે. કેમ પણ જુઓ, જમાવટ થઈ ને, સ્વાદ કેવો ઓરિજિનલ. 50 વર્ષ પહેલી જૂની 50 વર્ષ જૂનો પહેલાં સ્વાદ હતો એવો ને એવો, સેમ ટુ સેમ, કોપી ટુ કોપી. ઠીક, ભલે હાલો. હિતેશભાઈના સ્ટુડિયોની કેરી ખાય અને હવે આપણે આવી ગયા છે ગાયો પાસે. અને આપણી સાથે યુગ દીકરો પણ આવી ગયો છે. જો ફર્સ્ટ ક્લાસ આજે વિડીયોમાં આવવા માટે તૈયાર થયો છો, પણ હજી આમાં એક વસ્તુ ઘટે. શું ખબર? ખમજો. હવે બરાબર. જુઓ કેમ લાગે, પડી ન જાય. કેમ જબર લાગે છે ને?
અયો બાકી અત્યારે ગાયો પાસે આવે છે ઘણા બધા સમય પછી તું અહીંયા હોય તે લઈને આવે આને ગાયો પાસે કે નહીં હિરેન હા અહીંયા લા મારી માં લા અમે બંને ફાધર દીકરા બંને બ્લોગ ઉતારીએ જો કેમ લાગે યુગ દીકરો બાકી અત્યારે પણ આપણે ગાયો પાસે જ આવ્યા છે ગાય બધી આરામથી છાંયા ઊભી છે અને રાધા પણ એકદમ ઓકે રિપોર્ટ છે બાકી હિરેનભાઈ તમે સમજાવો શું એકદમ બરાબર બસ બરાબર તબિયત પાણી એક નંબર. ઓકે રિપોર્ટ તો હવે ભત્રીજાને તેડો લ્યો ટોપી તમે ચાલજો કાકા ટોપી લઈ આવી. હા કેમ ઓકે રિપોર્ટ ને હા જો પહાડી લાગો એલા તમે તો ઓવે બાકી કયો બીજું શું ચાલે એકદમ બરાબર હમ. હે યુગ મોટો થાય તો આ ટોપી નહીં ટકે આમ ચૂકી નહીં થાય ની હું ફિટ જ નહીં થાય અત્યારથી મોટી છે એમ નહીં ફિટ જ નહીં થાય કેમ? એટલે મારા માથામાં એ ખાલી આમ રાખું તો એ લહેરી જાય રી હમ. કાપડ એવું છે ને બાકી અત્યારે ગરમી પણ તોડી નાખે એવી પડે હો અહીંયા તો હે મને એમ હતું કે કચ્છમાં ગરમી ઘણી થાય પણ અહીંયા પણ એવી ને એવી જ થાય કચ્છમાં મુર્ગો પવન તો આવતો હોય અહીંયા તો પવન આવે તો બફારો જ થાય હે ફરો થાય એવું ચમ સી ખબર બાકી આ રિક્ષા જાય છે બાજુમાંથી તો એને જવા દઈએ અને પછી વાત કરીએ તો મિત્રો આપણે ગાયો પાસેથી આવી ગયા અહીંયા ઘરે ને ઘરે એક કેરી છે તો જો યુગ કેવો રમો હતો તીર્થભાઈ જબર તમે જ બતાવો તમને કેમ ખાલી જોયા જેવા વાહ તીર્થભાઈ વાહ ખાવી હે દીકરા તારે હે ખાવી હે એ કાચી હે ન ખવાય હાલો ઘરે મિત્રો આપણે જે વાડીએ રહીએ છીએ એ વાડીએ થોડી વાર આપણે યુગને રમાડ્યો અને એના પછી આપણે આવી ગયા હતા એ આપણા જ ગામની અંદર બીજી વાડીએ ફેમિલી સાથે છે જય માતાજી જય માતાજી કિંગ ને કિંગ વાળું કરી નાખું એકવાર કે એકવાર તો કર્યું નહીં હાથે હે થઈ ગયું તો થઈ ગયું. હા બાકી જો આપણે અહીંયા ચોમાસાના વાવેતરની અંદર છે એ માંડવી ગયો મગફળી ગયો કે સિંગા ગયો એનું વાવેતર થઈ ગયું છે અને ઉગી ગઈ છે આગળથી પાણી પાઈને વાય ને એને અમારે અહીંયા કોયડું પાયું એવું કે પછી આપણે ત્યાં રાપરની અંદર શું કહેવાય ખબર એને આગળથી પાણી પાઈને વાવેતર કરે મને ખબર નહીં તમને ખબર હોય તો કોમેન્ટ કરીને આવજો બાકી સિંગા આપણી અહીંયા ઉગી ગઈ છે સામે સેલરી એ આપણે રાપરમાં આગળથી પાણી પાઈને વાય એને શું કહેવાય ઓરવણું કે લ્યો બાકી સામે જુઓ સેલરી છે જબરદસ્ત એ તો 12 માસી પાકશે એટલે એમાં તો કોઈ હોય નહીં બાકી આ હમણાં પાકી જાય દિવાળી ઉપર કાઢવાનું થશે કાં દિવાળી મોર કાઢવાનું થાય કારણ કે અત્યારે તો ઉગી ગઈ છે જે વરસાદ થયો નહીં અને અહીંયા પણ કેરી પકડી છે ભાઈ ઈરું નહીં ને બાકી એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા છે કારણ કે આવતીકાલે તમે વ્લોગ જોશો ત્યારે તો આપણે રાપર જવા માટે પણ રવાના થઈ ગયા છે એટલે મને થયું કે રાઉન્ડ મારી આવી આપણે વાડીએ બાકી જો નારિયેળીના થડમાં છે એ ફર્સ્ટ ક્લાસ કલર કરી નાખ્યો છે કે ગેરું ચૂનો છે બાકી થોડી વાર અહીંયા રહેશું આપણે અને પછી જશું ફરી આપણે આપણી વાડીએ આપણી આ વાડીએ થોડી વાર બેઠા ને હવે ધીમે ધીમે ફરી બાઇક તરફ રવાના થયા અને વચ્ચે આપણે અહીંયા પણ શું છે ખબર આમ થોડી અહીંયા આંબાના ઝાડ છે સમજો ને કે 25 જેવા એમાં આ એક અલગ વેરાયટી અને કેરી જુઓ તમે મોટી હા કેવડી જો આજો ગોલ ટેબો સૌથી મોટી કઈ છે એ કે ને આરી હાથ જેવડીઓ અહીંયા છે તીરથી તો પકડાય નહીં આમ ઓહ એટલે 1 કિલો વજન હશે આમ અડધો આમ જો મોટી આમાં છે અને શું કહેવાય રાજાપુરી કહેવાય તો બીજું કે એક માસી કેમ કે રાજાપુરી લાંબી આવે એમ એટલે મતલબ કે એ કેસર નહીં એમ સમજે ને બાકી પાણી ચેક કરી લઈએ હજી વરસાદ થયો નહીં આની અંદર પાણી કેટલું છે કૂવાની અંદર
અત્યારે તો ઊંડું હે હો, જો જો ફોન ના પડી જાય એવો પાણી આવે એટલે ટાઈમ પકડી લઉં કે હો, એકદમ કસીને જો એ કસી લેશે વધારે લપસી ગયું હોય તો લપસી તો જાય. બાકી ફર્સ્ટ ક્લાસ અહીંયા પવન આવે છે, અહીંયા ખાટલો છે તો થોડી વાર ખાટલા ઉપર બેસીએ અને હવા લઈએ. હવા